नमस्कार मित्रों, हमारी एटी न्यूज चैनल में तमाરું स्वागत છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે જેડીયુના યુવા નેતાને ગોળી મારીને હત્યા। જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો પટનામાં જેડીયુના યુવા नेता સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સાથીદાર મુનમુન કુમાર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો સૌરભ મિત્ર સાથે રાત્રે લગ્ન રિસેપ્શનમાં પરત ફરી રહ્યો હતો ત્યારે બાઇક સવાર તત્વોએ બેફામ ગોળીબાર કરતા તેના માથાના ભાગે ગોળી વાગી હતી। જો કે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે મિત્રો એ પણ જણાવી દઈએ કે સ્થાનિક લોકો રોષ દાખવતા મૃતદેહને સાથે એમ્બ્યુલન્સ રસ્તા પર રાખી હાઈવે બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો। જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાइक शेर और सब्सक्राइब कर दीजिए। धन्यवाद।